તો જો ગાઈસ કારગોડું છે કે નહીં. તો ગાઈસ આપણે ફાઇનલી બહાર પહોંચી જઈએ ધવલભાઈ સ્ટુડિયોમાં. તો ધવલભાઈ આપણે પહેલાં મળી લઈએ. તો જય માતાજી મિત્રો. તો ત્યારે આપણે નીકળી જઈએ બહાર ટેટુ બનાવવા માટે. તો પહેલાં આપણે કેશ લઈ લઈએ પેટ્રોલ પંપે જઈને. તો તે પેટ્રોલ પંપે આપણે પહોંચી ગયા. પણ હવે કેશ હાલે કે નહીં હાલ તો શું ખબર. હવે કેશનું મેળ તો આવે ના એટલે આપણે બીજા પેટ્રોલ પંપે આપણે આવી જાય બરાબર. તો જો આપણો ભાઈ એમાં કેશ આપવા તૈયાર થઈ ગયો ત્યારે આપણે કેશ લઈ લીધે. પેટ્રોલ કરી દીધી કમ્પ્લીટ દબાઈને. તો આપણે નીકળી જઈએ બહાર જવા માટે. જો આપણે ફાઇનલી બહાર નીકળી જાય ને બંકો વાતે વર્ગી ગયો. અને જો કારો ઘોડો છે કે નહીં બધા ફોટો શૂટ કરાવવા. તો આપણે બાયડેમાં 10 કિલોમીટર બાકી છે બરાબર. આપણે હવે અમરગઢ પહોંચી જાય બરાબર. જો જોરદાર વ્યૂ હોય અમરગઢનું. આ વરંગનો આપણને વ્યૂ બહુ જ ગમે છે બરાબર. તો આપણે ધવલભાઈને ફોન કરી નાખીએ બરાબર. ધવલભાઈ શોપ ઉપર આવી જાય ત્યારે. જો આ જોરદાર વ્યૂ ફોટો શૂટ કરવા માટે એક નંબર. તો ફટાફટ આપણે બહાર પહોંચી જઈએ બરાબર. અને ટેટુ દોરાવી દઈએ. તો ટેટુ કઈ દોરવાનું તો આપણને હજુ ફાઇનલ છે પણ હજુ બતાવી નહીં. લાસ્ટમાં બતાવીશું તમને બરાબર. તો ફાઇનલી ગાઈસ આપણે બાયડમાં એન્ટ્રી મારી નાખી બરાબર. તો જોઈ લ્યો આપણે રેલવે ફાટાકે પહોંચી જઈએ એમાં. અને આ બંકો તો જોવાથી વર્ગ્યો છે. તો મને એક વસ્તુ બતાવો જોરદાર. તમે કદાચ જોઈ જાય બરાબર. તો જોઈ લે વસ્તુ આ રે. તો જોઈ હોય તો કોમેન્ટમાં લખી દેજો બરાબર કે જોઈએ કે નહીં જોઈએ એમ. તો ફાઇનલી આપણે આમાં પકવા જાય બરાબર ધવલભાઈ. તો ફાઇનલી આપણે ધવલભાઈ જોડે પહોંચી જાય બરાબર. જો ધવલભાઈ હોમમાં જ બિરાઈ જુઓ. જો ધવલભાઈને આપણે પહેલાં મળી લઈએ બરાબર. તો અંદર એક દુકાનમાં જઈએ પહેલાં આપણે. જો આપણે આ મિતેશભાઈ. તો મિતેશભાઈના તો આપણે તો ફોટો શૂટ કરવા લાગી જઈએ. જો ધવલભાઈ આવી જાય બરાબર. ધવલભાઈને આપણે ટેટુની વાત કરી લઈએ. તો જો ફાઇનલ ધવલભાઈ આપણને ડિઝાઇન બતાવી બરાબર. તો આપણે રમાદાની નામનું ટેટુ બનાવવાનું ફિક્સ કરીએ બરાબર. જો આપણો સેટઅપ તૈયાર થઈ ગયો. ધવલભાઈ આપણે સેટઅપ તૈયાર કરી નાખ્યો બરાબર. તો આપણે હવે ટેટુ બનાવવાની તૈયારી છે હવે. જો ધવલભાઈ ચાલુ છે ધવલભાઈનું કામ. તો જો ધવલભાઈ આપણું નામ કટિંગ કરીએ હવે બરાબર કમ્પ્લીટ. અને આપણા અક્ષયભાઈ સુરજભાઈ અને આપણા પોતથી બાપુ. તો અક્ષયભાઈ અભ્યાલ જાય આપણે. તો નોમ જો બનીને ચાલુ થઈ ગયું બનવાનું બરાબર. નોમ જો ધવલભાઈનું વર્ક એકદમ જોરદાર વર્ક છે બરાબર. તમારે ટેટુ બેટુ બનાવવું હોય તો એકવાર ડીઆર ટેટુની વિઝિટ લેજો બરાબર. તો જો વાતેમાં ટેટુ બનીને તૈયાર થઈ ગયું. તો ફાઇનલી આપણું ટેટુ બનીને તૈયાર થયું બરાબર. તો કોમેન્ટમાં લખી દેજો કે ટેટુ તમને જેવું લાગ્યું બરાબર. કોમેન્ટમાં રામાદાની લખવાનું ભૂલતા નહીં બરાબર. કારણ કે આપણે રામાદાની નોમનું ટેટુ બનાવ્યું બરાબર. અને આપણે ધવલભાઈ જોરદાર વર્ક કર્યું છે બરાબર. તો ડીઆર ટેટુની એકવાર વિઝિટ તમે લેજો બાયડમાં. તો જય રામદેવી. તો અત્યારે આપણે બાયડ આવી જઈએ છીએ ડીઆર ટેટુમાં ટેટુ બનાવવા માટે રામાદાનીનું. તો અત્યારે આપણે મિતેશભાઈ બહુ સારું વર્ક કર્યું છે. ટેટુ આપણું કમ્પ્લીટ થયું છે બનીને. તો તમે પણ એકવાર વિઝિટ કરો ડીઆર ટેટુની બાયડમાં. બહુ સારું વર્ક છે એમનું. તો જય માતાજી જય રામદેવી. માર્કેટમાં નામ હતું માર્કેટમાં જ રહેશે રોમા પીર